ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે વાઘુજી ઉભા તો રહો નહીં ઉભું રહું ભાઈ. અલ્યા પણ સુખ શાંતિ એ તો સમાધાન થાય કોઈ એવું રહી ના નીકળી જવાનું હોય મારા સુખ શાંતિ સમાધાન કરવું એ નહીં અને મારા ભાઈના ઘેર જવું એ નહીં. આપણો અરે તમારા ભાઈને અમે કોઈક નિર્ણય લઈએ છીએ પણ તમે હુકા ઉકળેલા રહો છો એ વાત કમ્પ્લીટ અટતી હતી તમારે જો બગાડવાના આવે છે ભાઈ જો એ ભલે મારો હગો ભાઈ રહ્યો મારા ભાઈની કદી જિંદગીમાં મારા જરૂર નહીં પડે અને આજથી મેં મારા ભાઈના ઘરના સંબંધો તોડ્યા છે. ના તારા છોકરાના લગ્નમાં આવ્યો ના તારી છોડીના લગ્નમાં આવ્યો. મારા ભાઈની જરૂર નહીં અને હું એકલો કાફી છું. મારી વાત હોબળો ધૂળની જરૂર પડે લે ભાઈ વાઘુજી ધૂળની જરૂર પડે કોકતાળો મારા ધૂળની જરૂર પડશે તો મુંબઈ થી લઈ આવ્યો. મારા ભાઈની જરૂર બિલકુલ પડશે નહીં. ભાઈ તેલ પીવા જો અને આજથી એનું મોઢું જોવાનું નહીં. મારા એનું મોઢું જોવું તો મારો દારો ખરાબ થાય. હોબળો મારી વાત તો હોબળો આ ઢેસણ છે ને સાથી હોમું નમશી કોક દાડો એનો તમારો કોમમાં આવશે એટલે તમારો ભાઈ મારા કદી જિંદગીમાં કોમ નહીં આવે અને મારા જરૂર નહીં ની. આ વાઘો આ બેઠો છે અને મજૂરી જાતે કરી અને જાતે કમાવું છું ને ખાઉં છું. મારા ભાઈની જરૂર નહીં. 70 પર ખરેખર આ મોણસ લગી રમત તો નહીં શેઠ વાત આવી હતી ના આ શિખર શેહુભાઈ થોડું બોલી ગયા મોન અવળું પડ્યું છે નહીં સમજ એડ ભાઈ તાન તારો કિસ્મત કોક દાડો તો મોને ક ભાઈ. હા બુવાજી ભગવાનનો તો દોડ આવી ગયો છે. હા આમ તમારે શું દુઃખ છે જોઈ લઉં. આ દોણાથી ખબર પડે નહીં બોલે હેડો. એટલે બુવાજી મારે હારું ઘરમાં થોડી હરખાઈ નહીં ને પેલે ભ્યા છે ને તે મારી બેટી ઓતરા દાડો દે છે કૂદી જાય છે. હા હવે સરખું દૂધ નહીં હાલતી. લ્યો પકડો ધ્યાન. હા હા ખરું બે દોણા કમ્પ્લીટ બેન આવી ગયું ને. 2 દોણા છે. લ્યો તારા પકડો બતાવો. 3 દોણા 2000 આપી. 2 થઈ ગયું. લ્યો આટલા જ પકડો. લ્યો તા પકડો. એ માતાજી હસા ભગવાન પ્રભુ હા ઘેર હરખાઈ નહીં આવતી ને થોડા દાડા મારી દે ભાઈ. એવું ઓવા મજૂરી કરી કરીને થાકી જા પણ તોય હરખાઈ આવતી નહીં. તો ભાઈ હા બોલો તમારે કોઈ ટેક રાખવી પડે થોડા દાડા. એવું ઓવા કશો વાંધો નહીં મને મારું દુઃખ મળતું હોય તો તમે કેવો ટેક રાખીએ તો લ્યો તમે પકડો વેણ આવ્યું સોય વાહ તો દર્શન કરી દેજો હા પછી તમારા બધું મનોકામના પૂરી થઈ જશે અને ઘરમાં વ્યવસ્થિત ચાલશે આજથી. બસ હા? આટલું જ જોવો છે તાણે બીજું શું તાણે હા હે ભુવા પાણી કરવા હેડ્યા બલજી ભાઈ. લ્યો તાણ હેડો રજા લઈ લો. હા શું હાલ્યું બતાવો એ શું બતાવો હા હવે જો તાણ આજથી હાલે તો હું રજા લઉં તાણ હવ કશો વાંધો નહીં અમારું હા. એટલું દુઃખ દૂર થઈ જાય તો વળી તમે જે ટેક કીધી ને એ અમે પૂરી કરશું આમ ટાઈમ દર્શન કરતા આવતા રહેજો. કશો હે લેજો જય માતાજી હા જય માતાજી. એ દવા દવાખાને લઈ જાઓ કે હું દવાખાને લઈ જાય હું ઠંડો હાડો હા કરી લોહી પીએ મારું. પણ મને ઠીક નહીં લાગતું. ઠીક ના લાગતું ને ઠીક રું કા કશું પાણી અટકતું નહીં પીવું તોય મોઢું પડ્યું સાથે તાકાત જ નહીં શરીરમાં ક્યાં. હાલો લોહી પીજો. દવા કરવાની રાખતી નહીં ને ડોહા હું તો કોઈ ડોક્ટર છું. પણ હારા દવાખાને લઈ જાઓ નકર તો હારા એટલે કાસ બાસ લગાવી લેવા દવાખાને લઈ જાઓ. ભુવાને બોલાવો છો ભુવા પણ બતાવો. આવું કોમ કર છે વગરની ભુવા વાળી હારી હું તું એ
દવાઓથી તો નહીં મળતું, બાધાઓથી મળે તો ઠીક. એટલે થાય સૌ તને વરગાર છે કોઈ શી ખબર નહીં ખબર પડતી. બેવું તો બેચેની રહે છે, કહું તો બધું નીકળી જાય છે, કોણીએ ટકતું નહીં. મારી બેચેની. કોક ભુવન બોલો, હારા ભુવન ચોક આપણું કોક દુઃખ હશે. હા હેલો શાંતિથી આરામ કર. અરે મને આરામ ઊંઘવું નહીં ગમતું, મને તો કંટાળો આવે. ગુલેટો ખાઓ, ગુલેટો ખાતા આવડે છે? તાકાત જ નહીં શરીરમાં. જો હા ગોમાં તો કોઈ પૂછું કોઈ હા જતા આવું. ચણા બણા લેતા આવજો. હું પીરા લાવો કે થોડા જે લાવો લેતા આવજો. અલ્યા જેવું ભાઈ આવો આવો. આવો ભાઈ ખરા બપોરે ઓમમાં જ હતો. એવું છે? હા હા હું શક્યો બી શાંતિ. શાંતિ તો છે. અમે જોયું ચેતન, તમે જોયું કે મીટિંગમાં જોયું કે એ ખાલી થોડું એક મો વ્યવહારનું કીધું એ મારા ભાઈને એક શવો કુદીને ફટ લઈને નાઠો. આમાં મારું કોઈ ભૂલ ખરી કયો? એવું ભાઈ તમારો હક નહીં, તમે સાચા છો અને એને નહીં ખબર પડતી. અને તમારે તો હું કહેવું યાર કહેજો, એ શેવું બોલે છે યાર. મને આમ એવું થઈ ગયું કે શો મિટિંગમાં આવ્યો હું. અમે ભાઈ એ તો તમે બધા આયા એટલે હું એના એ મારા ઓગણા પહેવા દીધો ને કે મારા ઓગણા ના પહેવા દઉં. અમે મેઠા ભાઈ મારી કોઈ ભૂલ હોય તો કયો તમે. તમારી કશું નહીં, તમે હાસા છો. તો બરોબર પછી? છે ભાઈ એને થોડું છે, બે પૈસા છે કે એટલે થોડું અભિમાન છે પાછું. અલ્યા ભાઈ પણ જરૂર ગમે તેવાની પડે. હું તો એવું મારા તો કોઈ સદ નહીં. મેં એ દાડા રસ્તામાં કીધું છે એવું ભાઈ કલ્યા એ કે મારા ભાઈને મારા આવા સંબંધ કે લાકડો વ્યવહારનો નહીં કે નેસાવાનો નહીં. મૂકું લે આ તો શું છે ખબર છે, થોડી એક કોક દાડો જરૂર પડે અને વેચણ છે ને સાથી હમું નમું એવું બધું મેં કીધું પણ મારું એ નહીં માનતો. બોલો પેટના ગુડા પેટને નમો ભાઈ. તો પછી તાણે હા તો પણ નહીં સમજતો કે મારે કોઈની જરૂર નહીં. તો સમયે ખબર પડશે. અને તમને છે ખબર નહીં કે મારી કોઈ ભૂલ છે? ના 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 કશું નહીં. એ તો શું છે તાણે હવે જો એનો એ સમય આવશે, એનો એ અભિમાન છે ને કોદાળ તૂટશે. બરોબર છે, એનો ફરતો ફાગણ આવશે ભાઈ. હો ચિંતા નહીં કરવાની. હો અને હું તો જો કાલે તૈયાર હતો અને આજે તૈયાર છું. મારો ભાઈ મોના તો હું તો હર હંમેશ તૈયાર છું. સાચી વાત બરોબર. પણ એને હું પણ છે. તમે સાચા છો જેવું ભાઈ કીધું ને, તમે સાચા છો યાર. જો આપણો તો જે સાચું હોય ને એટલે કહીએ. તાણું ભાઈ હું કેવું લેણ શેરવા જવું છે. આ છોકરો બહાર જો છે એક ઓર્ડર છે કે ઓહ હું સતો આવતાણ શું કરું કે ઘેર પડી રહેશે ને તાણ 7-8 લાખનું સાધન પડી રહેશે. હોય મજૂરી કરવી પડે ભાઈ. હપ્તા બપ્તા કાઢવા પડે કે તો પછી તાણે કાઠાવાળનું. હાલ તો બહુ કાઠું છે. એ હારે ભગવા ઓ ભગવા અલ્યા ટીના તમે બોલ્યા ના. હું બોલ લ્યા આ મગજમાં 70 જાતની વાતાઓ બધી ગુંસરોટ થઈને ફરતી હોય છે એટલે જોન આલ્યું જ નહીં. કોઈ તકલીફ પડી? અલ્યા તારી માં શું જપ ખાય છે મોદી આખો દાડો બાજ ડોહા બેહાતું નહીં ને ખવાતું નહીં ને દાઢમ દુખાય ને લમડે દુખાય ને માથું તાવ ને કેટલો દવાખાનો ફરી વળ્યો. સિવિલ અમદાવાદ કે મેહોણા પ્રાઇવેટ દવાખાનો ગયો, 1 લાખ 1.5 લાખ 2 લાખ રૂપિયા બગાડી દીધા તો હરખું થતું નહીં કે તાને. અને કોઈ રિપોર્ટમાં કશું નહીં મળતું જ નહીં. અલ્યા રિપોર્ટ હારા આવે છે. રિપોર્ટ કોઈ આખું પાછું કે ભાઈ કોઈ એકલું બધું રોકસાર હોય રિપોર્ટમાં આવે કે એ કોમ કરો કે શોક હારા ભૂવા પણ બતાવો. જોવરાવો શોક. અલ્યા હો જો હા તારા માં કે જીતી કા શોક જોવરાવો. જો આપણે તો જો દવા ને દુવા બે કોમ લાગે. ગમે તે કરે ગમે તે કોમ લાગે. હા એ તો બરોબર છે. બધું કરવું પડે. જો હા એ તો બરોબર દવાનું દુવા બને જરૂરી છે. હું એ મારે થોડું કર્મ તકલીફ જેવું હતું કે હા હું એ જોતો પેલા આપણા ગોમ નો બલજી ભુવોજી કપૂરજી છોકરો કપૂરજી ઓફ થઈ જાય. ઓહો છોકરો ભાઈ છે ને ભૂવો છે ને બલજી ભુવો થાય ભૂવો છે તો એ ના હોય તો એ બતાવી જો રહી આવો. હાથી ને એ ચોરસ થઈ હાલ એ તો હેતમ રહેશે. એ તમારા સર હેતમ છે બાજુ સરકારી બોલ બાજુ. હા તો જાણી છું નહીં. વાહ હા તે એને પૂછ્યું જ ને દોણા બોણા જોઈ આલા છે કોનો પર તો દવા દુવા બંને જરૂરી છે યાર. આપણે જો બા બધું કરવું પડે જેનાથી મટાઈ હાસુ. હા તે વાંધો નહીં પછી દવાની નો છે ને કમી સરકારી બોલ બાજુ આવો થઈને તારો આપણે એને હેઠા થઈને
હારું ભાઈ હો? હા ટીના હા હો બા તારા બાપની યાદ આવજે ને એ હા હારું હારું ભાઈ મારો ભાભી બીમાર છે મને તો ઘણો જીવ બળે છે ખબર પૂછું પણ તો મારો પેલો ભાઈ હમણાં મોયા હન તો હોબળી થાય પાછો કજ્જો કરશે પૂછવું જ નહીં રવા જાય ભલા એ ભલા આવો જય માતાજી. જય માતાજી ઓળખો ના પડી ના બાકી આવ્યા કોણ ભાડી? અહીંયા ગોમનો જ છું હા ગોમનો જ છું મોટા વાહનો હા તા બાપો ઓળખ એ તો ઓફ થઈ ગયા ઓવા એ તો અમે તો ઘણું પાસે રહ્યા હા અને ઘણું ભેગું એ ભણ્યા હા વડનગર કોલેજો એ કરી હા બે જણે જલસા જિંદગી કર્યા તું ના ઓળખ આજકાલનો છોકરો ના ઓળખ મને. ના ઓળખે ના ગમે છે શું ઓળખે? હા કે મોટા વાહનો છું હું હા હવ હું તો બીજું શાંતિ છે ને? જો હા બોલ્યો કા ઓવા ભલા હા ટીની વર્ષો મળ્યો તો હા તે કે ભાઈ કપૂરજીનો છોકરો બલ્યો ને એનો કી ફૂગો છે ઓવા એ હાલ જ હમણાં એનું દુઃખ હતું વાહ વાહ તે દોણો શું છે કે મૂકો ટેક રાખજો માતાજીને ભરવા આવજે. હા એ તો હવે માતાજી ભાઈ હવનું ભલું કરે અને કોઈનું દુઃખ ના પડે એ તો અને સાચી વાત. આપણા આશીર્વાદ લોકોના આશીર્વાદથી આપણે સારું ખોટું હેરી હતું હોય હવે જો ભલા હા મારા સારું ડોશીને દવાખાનો ઘણા લઈ ગયો હા બધો દવાખાનો ફરી વળ્યો છે રૂપિયા ઘણા ખર્ચા હમ સારું સારું થતું છે નહીં એ કોઈ જોજે કોઈ દેવગતિ દુઃખ ખરું તો કોઈ બહારનું દુઃખ હોય તો હજી આ બહારનું કોઈ દુઃખ હોય તો નહીં તો ઘરનું છે કોઈ દોડ કરજો. ઘરનું છે ભાઈ હા ઘરનું છે ઘરનું દુઃખ હોવા ઘરનું છે હા માની છો કે ને સારું ઘરનું દુઃખ છે કનું હોય ભલા આમાં ઘરનું એટલે આમાં છે રીતનું છે દોડ આવે તો કહું. તમે બે ભાઈ? અમે ત્રણ ભાઈ હતા હા પણ એક એક્સિડન્ટ મળી ગયેલા છે હા ઓહ અમે બે ભાઈ છીએ હાલ બે ભાઈ ને? હાલ બે ભાઈ હા હાલ તો બે જ જીવતા તમારા બે ભાઈઓ રાગ ખરો આમ? રાગ તો જો એટલે શો રાગ જ હાલ બોલાવું જ નહીં રાગ તમારે બિલકુલ નહીં અને હું તો કદી જિંદગી બોલાવવા માગતો નહીં અને કશો એનો ભાવે પૂછો નહીં મારતો એને શું શું જોવું એ ગમતું નહીં તો તમારા ભાઈનું હોય લાવવા પડશે. શું કર હોય કારણ દુઃખ મટાડવું તો બધું એ કરવું પડે આપણે. અને એવા ના બોલાવું તો ચાલે તો હું જોઈ લઉં. હવે એનો નિકાલ થતો હોય વાતનો આખો પાછો કોઈ એનો રસ્તો હોય તો કોઈ ના લાવું તો એમાં ના લાવવા હોય હા તો એને બાયના ક્યાંથી ખોબો ભરી રેટ લાવવી પડે. પાછી ખૂબ ભાઈ માટી લાવી પડશે એના ઘેર તો જવાનું જ કે સારું હેડા હું જોઉં હા સારું થઈ જાય કા એ તમે લાવશો તો દુઃખ મટાડવું હોય તો એ લાવજો ને કે પછી દુઃખ નહીં મટે. દુઃખ તો ઘેર જ છે કે સારું હેડો હા 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 મારી માની છોકરીનું શું શું જોવું ગમતું નહીં અને ઝઘડો કરીને આવ્યો છું ડાયરેક્ટ એના ઘેર નહીં જાઉં એનું મોઢું જોવા તમે જે કરીને આ મેઠાભાઈ પાસે જવો અને એવાને વાત કરું ને ભલા હા આવજે ભાઈ હા તે દુઃખ નહીં મટાડવું એ તો હું આવું છું આવો છે ને હા આજ દી તો બે દાડા પછી આવું ખરું હા મેઘાજી અરે મેઘાજી અરે આવો વાઘુભાઈ આવો 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 બોલાવો તમાકુ વાળા હાથ છે કશું વાંધો નહીં
ઘર બાદ જો તો તે ભાભીને કીધી તો હેતર બાદ જાશે તમાકુ વાળા હેતર. ઓય પેલા હેડવા જતો એક હતું ઘરાક અને પછી પાછો હેતરમાં આવ્યો. મુકુ લાવજો આ તમાકુ જો કે કોઈ શાર જ નહીં ને. આ બગડી દે આજ્યા ફૂટી ગયા હતી. આજ્યા ફૂટી જાય જો કા આપણું જો આજ્યા કારણે બધું છે. આ બગડી તમાકુ શું કરે કયો આ ખર્ચા કરીને બધું શું કરવાનું. બેઠા ભાઈ હા અમારું જો હું છે તે? મને શરમ આવે છે અને જિંદગીમાં એક ગમન લઈને ફરતો હતો કે હાલે જિંદગીમાં કોઈની જરૂર પડશે નહીં મને. મારા કોઈની જરૂર નહીં પણ તમે વાત નથી કરી મોડી મારા ભાઈની મીટિંગમાં જતા એ તો બધું અવતાર છો તે હરખાઈ આવા ના હરખાઈ આવે યાર. તમે એ દાળ મોન રાખતા જ નતા ને કોઈનું અને જેમ તેમ મોઢા આવે બોલતા હતા એટલે યાર હવે તો કોઈ મન લાગતું જ નહીં તમારે મેળ આવે. તમે કહેતા હતા કે ભાઈ સપટી માટીની જરૂર પડે એવી જરૂર સપટી માટીની તો પડી છે. હું ભાઈ મારા નહીં આખી જગતને ને આખી દુનિયાને ખબર છે કે ધૂળની એ જરૂર પડે કોક દાડો. એટલે આવું છે એ તો ભાઈ તમારે નતું કીધું ભાઈ ના હંગાથી બગાડશો કોક દાડો જરૂર પડશે યાર. પણ હવે કેસ બગડી ગયો છે તો તમારા ભાભી બીમાર છે કેટલો દવાખાનો કર્યો લાખ 1.5 લાખ રૂપિયા વગાડ્યા હું થયું રીએ તે હોશ થયો નહીં થયું. માજર રોપડ્યા હતા નહીં થયું હા થયું જ નહીં યાર. એ શું ખારા દવાખાને લઈ જો કે જોવડાયું હા જોવડાયું તે કિસી જોર આવ્યું એટલે હું આપણે જોવડાયું હા હા કે દવા દુવા બે જરૂર છે ને ઘરનું દુઃખ છે એ તમારા ભાઈને બોલાવી અને વાતનો નિકાલ કરવો પડશે. ઝઘડોમાં આવી થયું કે તમે બોલી આવો છે હું તો મારા જ એકલા હું જવું યાર મારું મોન ના આવ્યો અને મારા જ્યાં મોઢા જવું તમે આવો હંકાર બે શબ્દો કહો તો હું તો તમે કહેતા હોય રાગ કરી દઉં મારા સારું થતું હોય છે કયો. એ દાળ નથી ખબર પડતી લ્યા હા વાઘુજી સાચી વાત છે. તમને એ દાડે મેં કીધું તું કાલે આ એક બોલવાનું તમે બગાડશો ને લ્યા એકબીજાને બગાડશો ને ભાઈની કોક દાડો જરૂર પડશે સાચી જરૂર પડી ભાઈ તો પછી ભાઈ જરૂર પડી અને આ ખરા ટાઈમમાં ભાઈની જ મારા કોમ લાગશે મને તો લાગતું નહીં બીજા કોઈ તાણે કોમ લાગે. પછી એટલું કરો મારા કારણે અને હંકાત આવું છું અને તમે કહેતા તો રાગ કરી દો ને સમાધાન કરી દો વાતનો અને જિંદગીમાં અમે ઝઘડો નહીં કરીએ. આટલું મારા ડોશી બાપે સારું થયું તો મને તો રોટલો કહીને ખવડાવો કે હળ હવે તમારે જેવું કોણ થાય પેલો ભાભીનું દયા આવે છે અને ભાઈ હંગાથી કોઈ દાડો સંબંધ નહીં બગાડવાના. જાણો હવે સમાધાન કરી હું દો. કીધું લ્યો હા, કરજો. માં ઓ માં તો ખમાજા આપણે બીમાર હતો. જો હાથું થાય છે ભાઈ દવાઓ લઈ લઈને કંટાળ્યા. ઓ બાપુ ભેગા થયા હતા કે તારી માં તો રે બીમાર છે તે કંટાળ ગયો કે દવાખાનું બધું ખરેખર કંટાળ ગયો. એ હવારોને શીખે જો જેસા મોકલ્યા દવા પેલા કહું તો પૂછ્યા હારા ભુવા ને હોય એટલા દવાખાને જ્યાં જેટલા ડૉક્ટરોની દવાઓ લીધી ઢગલો દવાઓ પડી કોઈ દવાથી આરામ થતો નહીં. એવું તે મને ભેગા થયા હતા તે પાછું મેં કીધું આપણે પેલા કપૂરબા નહીં ઓહ. એટલે પેલો બલોડે ને તે ભૂવો સાથે મૂકું કંટાળ ના હોય તો જોવડાવતા હો એ છોકરા હતા જોવું કે ટાઈમ મળો તો પછી એ ના જવાય પછી એ વાત જતા હતા. મેં કીધું તો કે હા હું જવાય તો જઉં છું કે બાજુ પણ એ જવાય. હારું બાપાજી આવે તો દુઃખ દૂર થાય ને આપણે કંટાળ્યા ખાટલામાં કેવું દી ઊંઘી રહેવાનું ઘરે જો કાં જેવું પડી સમાતો બોમ બોમ કેટલું બધું હોય. અરે આરામ કરો તા હું જઉં છું ખેતરમાં કોઈ પોણી વાળા સાથે. ભા મળો તો કે જે દવાનો ટાઈમ છે ઘેર આવો એ હા હા આરામ કરો હા. જવુભાઈ આ જવુભાઈ ત્યાં શું છે? અરે શું બોલો છે હા ભાઈ, ઠંડા સમોસા. ક્યાં હોય છું? હા આવ મેં ખાવી આવ આવો પેલા આવ આવો. પેલા કોથળા વસ કરતો તો ઉંદરા મારા બેટા કાપી નાખે છે જે. ખબર પડે છે આટલી બધું તમે બોલ્યા છો તોય આવો ભાઈને કીધું ખબર પડી આ ઢેસણ છે ને એ સાથી હમું જ ના મળ્યા શ્યામ તમારી બુદ્ધિ જતી રહી છે વશો ફૂટી જાય છે બધું શું છે શિવભાઈ હવે હું કહું છું શિવભાઈ જુઓ હવે જે થવાનું જે થઈ ગયું બધું ગોડી ગાલો અને હવે ઉગ્યા ત્યારથી સવાર બરોબર છે આ વાઘુભાઈને તકલીફ થોડી થઈ છે તે હવે તમારે ઈવાના ઘેર આવવાનું છે બરોબર છે અને રાજીપો કરી દો એટલે આપણે શું છે બે ભાઈ ભેગા થઈ જાઓ અને પેલો ભાભીનું દુઃખ છે ને એ જતું રહે. મેઠા ભાઈ હું તો તે દાડાએ તમને કીધું તું ખબર છે મને ખબર છે. અને હું ઈ થઈને આવતા જતા નીકળું છું એ ભાભી બીમાર છે મારો હું જોવું એ છું મને તો ઘણો જીવાય બળે છે કે હું ખબર પૂછું પણ આ ઝઘડોના કારણથી હું નહીં પૂછતો કયો કા હું કોક કયો ને કોક પૂછો તો મારો ભાઈ મારા ઉપર ખોટો તે દાડ આપણે મીટિંગ કરી હું વ્યવહારનું 2 શબ્દો કીધા હતા
વ્યવહારના કીધું વોઇસ તું? કરી હતી મીટિંગ હા ઓવા સેવાએ રીસળે સેવા નાઠા હતા હા, અને બાપ હું તો આજ હુજી એક હજી એવું રાખ્યું ને ભૂલ થઈ મારી એ તો ભાઈ વાઘુજી ભાઈ એ ભાઈ કહેવાય સાચી વાત બારના એ બારના સાચી. અને તે ભાઈ જ કોમમાં આવે સમજ્યા એટલે જો તમારો ભાઈ જેનો છે પણ સમજણો છે સાચી વાત એટલે છે ને હવે આ રીતે ખોટું પગલું ભરતા ના કોઈ દાડો ભાઈ અમુક ખોટું બોલવું નહીં ના. અપશબ્દો બોલવા નહીં ઝઘડો કરવો નહીં સાચી. બરોબર છે લે ઓળો કે છે તો ચલો બાબા તો બહુ દુઃખ કીધું હું ભુવાજી નીકળ દો. એ એવું કેવું છે આ વાઘુ ભાઈ ગયા હતા કે કેમ છો પેલા કપૂરજીને બલ્યો નહીં આપણે ઓહો. પેલો હેતરમાં બોર એ કોક બતા જો રાજા હતા તે કોક પાપીને તમારા આપણા ઘરનું કોઈ હોય ગમે તે હા, એ હવે તો જે હોય આપણે તો કોઈ એવું હોય ચોખવટ વાત શું થઈ ખોટ જાય. નહીં થઈ હો. પણ તમે આવો તો દુઃખ મટી જાય હા. એવું કશો કેવું વાંધો નહીં, તે સારું થતું હોય તો હું તો કાં ના આવું કયો લ્યો, એટલે લ્યો, હરજુ લ્યો. ભાઈ, લ્યો, મોં નીકળ. બેટી. હા, બેટા. બાબે આરામ થયો સારું થકા બેવ ખાટલામાં બેવ છે આ બધા ઓ લેટો વાંધો નહીં, શું વાંધો? હાલે આવો કાબા જાઓ ડાયરીનું આ બે શું વાંધો છે? તમારા જેવું મોણો તો છો નહીં હો છે હા ભાઈ અમાર ડોહા તો મને જેટલું બોલ્યા એ દાડો તોય તમે મામા પગલા આયા હે હું તો કહું છું ડોહાને કે ગોડા જેવા છો બધું થૂકી નાખો હવે ચોદી પેલા ભગવાન બતાવ્યું છે તે એકનો દેવગતિ દુઃખ છે આ તે તાણા જેવા ભાઈ હોમે હે હું તો ઘણી વખત હોય થઈ નીકળ્યો, મારે તો ઘણી વખત સમાચાર પૂછવા પણ આ કજ્જો ના ભાગ બોલતો ના ભાભી કયો ભાભી આ તમારા ડોહાના સ્વભાવથી લીધે તો તમે આ ભાઈ જુદા થોય ખબર છે એટલું સમજાવું છું હું તો કહું છું કે હખણા રહો તમે બે ભાઈઓ છો બેમાં હા. હું જુદું પાડી દેવું છે અરે સુખ શાંતિ રહો ભગવાને આટલું બધું તમને આલ્યું છે તો હું કઈ ખોટી અળામળા કરો છો હવે? જીભું થોડું ને ખોટી મોહ માયા પકડી રાખી વધારાની સમાધાન કરી દીધો નહીં ઝઘડીએ બીજું શું અને વપડો કોઈ દાડો જીવનમાં બે ભાઈઓનું ઝઘડવાનું નહીં હવે હું કીધું કશું હતું જો તમે થોડું બોલવા તમારું ઊંચું જોવા છે પણ એ ભાઈને નહીં બોલવાનું કદી આપણે બરોબર એ ગમે તે પણ તમારો ભાઈ છે હું હાટ છો હો હું બોલું છું કયો મને ખબર છે એવું ભાઈ તમે નમતી આલી ગયો છો પણ હવે આપણે બે ભાઈઓને બોલવાનું જ નહીં અને ખોટો ઝઘડો થાય તો લોકો રાજી થાય કે આપણો જુદા પાડીને લો ગોમમાં લોકો રાજી થાય અને તકનો લાભ બીજા ઉઠાવે ખબર છે હા. જે વિરોધી હોય તમને ભાઈઓને જુદા પાડે પાછા તને સાચી વાત. તો બે હું ચા બનાવું આ ચા બનાય હોબળો ચા પીવું નહીં પછી તમે પીને કહો છો જે કઈ તો જગ્યાએ નહીં હોય પાછી ખબર છે વાત સાચી છે. ચા પીને જો લાઈન લાગશે નંબર જલ્દી નહીં આવે ચા મેલ દો ચા ચા હોબળો કે હાર હળ મીધો 2 ચા બનાવી દીધું છે પછી આનું શક્કર નહીં હવે ઓળંડવા નહીં હો. ચા બી એટલી કર હું મિત્રો કહી દઉં હા કહી દો તો મિત્રો અમે બે હગા ભાઈ હતા એક થોડી બાબતના કારણે ઝઘડી ગયા હતા મેઠાભાઈ કીધું હતું કે ભાઈ જિંદગીમાં ભાઈની અવશ્ય જરૂર પડે સપટી માટીની જરૂર ધૂળની પડે પડે. ધૂળની જરૂર પડે પણ હું મારા ગમનમાં બી મારા જિંદગીમાં જરૂર પડશે નહીં જિંદગી જરૂર નહીં પડે પણ આ ટેશન સાથી અમુદ નામ સાથીઓ મુદ્દમ કદી જિંદગીમાં ભાઈ અંગાત ઝઘડો નહીં કરવાનો ભાઈઓ ભેગું રહેવાનું સમય આવતા એ ભાઈ આપણો દોડીને આવશે એટલે જિંદગીમાં બગાડતા નહીં બરાબર છે અને પછી ઘરમાં દુઃખ પીવા એવું થાય એટલે ભાઈઓ ભેગા રહેજો અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અમારી દુબળી આવી દશા